જે રીતે હાઈકોર્ટ આજે લાલઘૂમ દેખાઈ રહી હતી, કારણ માત્ર એ જ હતું કે આટલા વ્યક્તિઓના જીવ ગુમાવવા પડે ત્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકા જે છે તેમના પ્રકારે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। બે અલગ અલગ પાર્ટી પ્લોટમાં 3000 સ્ક્વેર ફીટ મીટરમાં આજે ગેમ ઝોન ફેલાવવામાં આવ્યો હતો, તે બાબતે કોઈપણ પ્રકારની પરમિશન જે છે તે માગવામાં આવી હતી, પરંતુ તેમને નહોતી આપવામાં આવી। તો કયા બેઝ ઉપર તેમને આપવી જોઈતી હતી, ખાસ સાથે એ પણ કહેવામાં આવ્યું કે અત્યાર સુધી કેવા પ્રકારની નીતિઓ બનાવવામાં આવી છે ફાયર સેફટીને લઈ, લોકોના આવા જીવ જ્યારે ગુમાવવા પડતા હોય છે ત્યારે કેવા પ્રકારની રાજકોટ નગરપાલિકાએ કાર્યવાહી કરી છે, પોલીસે શું કાર્યવાહી કરી છે, આ તમામ બાબતે જે છે પૃચ્છા કરતા એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે પણ એ બાબતે માહિતી હાઈકોર્ટને પૂરી પાડી હતી કે છેલ્લા 3 વર્ષથી આ પ્રકારની જે ગેમિંગ ઝોનની છે તે ચાલતી હતી। બે અલગ અલગ પાર્ટનરો જે છે જેના મૂળ માલિકો પાર્ટી પ્લોટના હતા, જેમાં આશુતોષ પાર્ટી પ્લોટ અને બીજો એક હતો જયેશ પાર્ટી પ્લોટ। આ બંને પાર્ટી પ્લોટ દ્વારા ગેમિંગ ઝોનમાં ફેરવવા માટે તેમને તબદીલ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। સાથે અન્ય જે પાર્ટનરો છે તે લોકોને પણ અત્યારે હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। તેમના વિરુદ્ધ કાર્યવાહીની વાત હોય તો જે રીતે સિટી એન્જિનિયર સહિત અન્ય જે 2 પીઆઈ જેની જવાબદારી બનતી હતી તેવા 6 લોકોને અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે। તેમની સસ્પેન્શનની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે, પરંતુ આટલેથી હાઈકોર્ટ જે છે તે સંતોષ ન માનતી તેમની વિરુદ્ધ કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ તે બાબતે પણ ટકોર કરી હતી। કાયદેસરની જે કાર્યવાહી જે છે તે મ્યુનિસિપલ કમિશનર સામે પણ થવી જોઈએ, આ બાબતની પણ રજૂઆત જે છે તેને પણ ગ્રાહ્ય રાખી છે। આ બંને અલગ અલગ મુદ્દાઓ છે। હાઈકોર્ટમાં જે રીતે અત્યારે હાલ હિયરિંગ ચાલી રહ્યું હતું તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં જે અત્યારે હાલ રાજ્ય સરકાર છે તે રાજ્ય સરકારે પોતાની જવાબદારી સ્વીકારી છે અને જવાબદારી સ્વીકારવાની સાથે તાત્કાલિક ગાઈડલાઇન બનાવવાની તૈયારી જે છે તે પણ બતાવી હતી। મહત્વનું છે કે મહેસૂલ વિભાગ અને સરકાર આ ભેગા થઈ ગૃહ વિભાગ આ બંને થઈ એક નવી ગાઈડલાઇન બનાવવાની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। આગામી દિવસોમાં આ ગાઈડલાઇન જે છે તે જાહેરાત કરવામાં આવશે, જેની અંદર એ બાબતોનો સમાવેશ કરવામાં આવશે કે અત્યાર સુધીમાં જે રાઇડો તૂટી છે, આગજનીની ઘટનાઓ બની છે તેના માટે કોઈ નવી ગાઈડલાઇન જે છે ફાયર સેફટીની લઈ તે પણ બનાવવામાં આવશે। નવી ગાઈડલાઇન હેઠળ જે કલેક્ટર અથવા તો પોલીસ કમિશનર જે છે તેની પરવાનગી વગર કોઈપણ પ્રકારના ગેમ ઝોન કે આ આગજનીની ઘટના ના બને તે માટેની તેની પરમિશન લેવાની પણ જરૂરિયાત રહેશે। જે રીતે હાઈકોર્ટ આજે લાલઘૂમ દેખાઈ રહી હતી, કારણ માત્ર એ જ હતું કે આટલા વ્યક્તિઓના જીવ ગુમાવવા પડે ત્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકા જે છે તેમના પ્રકારે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। બે અલગ અલગ પાર્ટી પ્લોટમાં 3000 સ્ક્વેર ફીટ મીટરમાં આજે ગેમ ઝોન ફેલાવવામાં આવ્યો હતો, તે બાબતે કોઈપણ પ્રકારની પરમિશન જે છે તે માગવામાં આવી હતી, પરંતુ તેમને નહોતી આપવામાં આવી। તો કયા બેઝ ઉપર તેમને આપવી જોઈતી હતી, ખાસ સાથે એ પણ કહેવામાં આવ્યું કે અત્યાર સુધી કેવા પ્રકારની નીતિઓ બનાવવામાં આવી છે ફાયર સેફટીને લઈ, લોકોના આવા જીવ જ્યારે ગુમાવવા પડતા હોય છે ત્યારે કેવા પ્રકારની રાજકોટ નગરપાલિકાએ કાર્યવાહી કરી છે, પોલીસે શું કાર્યવાહી કરી છે, આ તમામ બાબતે જે છે પૃચ્છા કરતા એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે પણ એ બાબતે માહિતી હાઈકોર્ટને પૂરી પાડી હતી કે છેલ્લા 3 વર્ષથી આ પ્રકારની જે ગેમિંગ ઝોનની છે તે ચાલતી હતી। બે અલગ અલગ પાર્ટનરો જે છે જેના મૂળ માલિકો પાર્ટી પ્લોટના હતા, જેમાં આશુતોષ પાર્ટી પ્લોટ અને બીજો એક હતો જયેશ પાર્ટી પ્લોટ। આ બંને પાર્ટી પ્લોટ દ્વારા ગેમિંગ ઝોનમાં ફેરવવા માટે તેમને તબદીલ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। સાથે અન્ય જે પાર્ટનરો છે તે લોકોને પણ અત્યારે હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। તેમના વિરુદ્ધ કાર્યવાહીની વાત હોય તો જે રીતે સિટી એન્જિનિયર સહિત અન્ય જે 2 પીઆઈ જેની જવાબદારી બનતી હતી તેવા 6 લોકોને અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે। તેમની સસ્પેન્શનની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે, પરંતુ આટલેથી હાઈકોર્ટ જે છે તે સંતોષ ન માનતી તેમની વિરુદ્ધ કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ તે બાબતે પણ ટકોર કરી હતી। કાયદેસરની જે કાર્યવાહી જે છે તે મ્યુનિસિપલ કમિશનર સામે પણ થવી જોઈએ, આ બાબતની પણ રજૂઆત જે છે તેને પણ ગ્રાહ્ય રાખી છે। આ બંને અલગ અલગ મુદ્દાઓ છે। હાઈકોર્ટમાં જે રીતે અત્યારે હાલ હિયરિંગ ચાલી રહ્યું હતું તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં જે અત્યારે હાલ રાજ્ય સરકાર છે તે રાજ્ય સરકારે પોતાની જવાબદારી સ્વીકારી છે અને જવાબદારી સ્વીકારવાની સાથે તાત્કાલિક ગાઈડલાઇન બનાવવાની તૈયારી જે છે તે પણ બતાવી હતી। મહત્વનું છે કે મહેસૂલ વિભાગ અને સરકાર આ ભેગા થઈ ગૃહ વિભાગ આ બંને થઈ એક નવી ગાઈડલાઇન બનાવવાની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। આગામી દિવસોમાં આ ગાઈડલાઇન જે છે તે જાહેરાત કરવામાં આવશે, જેની અંદર એ બાબતોનો સમાવેશ કરવામાં આવશે કે અત્યાર સુધીમાં જે રાઇડો તૂટી છે, આગજનીની ઘટનાઓ બની છે તેના માટે કોઈ નવી ગાઈડલાઇન જે છે ફાયર સેફટીની લઈ તે પણ બનાવવામાં આવશે। નવી ગાઈડલાઇન હેઠળ જે કલેક્ટર અથવા તો પોલીસ કમિશનર જે છે તેની પરવાનગી વગર કોઈપણ પ્રકારના ગેમ ઝોન કે આ આગજનીની ઘટના ના બને તે માટેની તેની પરમિશન લેવાની પણ જરૂરિયાત રહેશે।